નમસ્તે મિત્રો અત્યારે હું આ સુમસામ લાગતા એક રસ્તા ઉપર ઊભો છું, જે ભૂતકાળમાં પેસેન્જર અને રેલવેથી ધમધમતો એક રેલવે માર્ગ હતો. એનું એક્ઝેક્ટ લોકેશન કહું તો અત્યારે હું છું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામમાં. અને તમને બતાવું, આ રેલવે માર્ગ હતો. પછી આના તમને રેલવે પુલ પણ બતાવીશ, બંધ થઈ ગયેલું રેલવે સ્ટેશન પણ બતાવીશ. પણ અત્યારે ચોપડાથી જે રેલવે લાઈન જતી એના થોડા અવશેષ બતાવું. જુઓ, આ રસ્તા ઉપર તમને જે પથ્થર દેખાય છે ઝીણા, ભૂતકાળમાં રજવાડા સમયે અહીંયા લુણાવાડામાં રેલવે ચાલતી હતી, લુણાવાડાથી ગોધરા, બરાબર, પેસેન્જર ટ્રેન અને માલ સામાનની હેરફેર માટે. પરંતુ સમય જતો જતો આ રેલવે બંધ થઈ ગઈ. તો આપણા આજે આ બંધ થઈ ગયેલી રેલવેના રસ્તાને શોધીશું અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત લઈશું. જે લુણાવાડામાં જેસિંગપુર ગામ છે ત્યાં અત્યારે એનું રેલવે સ્ટેશન હયાત છે, બરાબર. જો આ રસ્તો છે રેલવે લાઈન, આ બાજુ ડાબી બાજુ અથવા તો આ જમણી બાજુ, પણ આખી જે જમીન છે અત્યારે પણ રેલવે હસ્તક આવે છે. અહીંયાથી રેલવેના પાટા એ બધું ઉખાડી લેવામાં આવ્યું છે, એટલે બધું ખબર નથી પડતી પ્રથમ નજરે જોવાથી કે અહીંયા રેલવે લાઈન હશે. પણ અહીંયા એક સમય તો કે અહીંયા રેલવે ધમધમતી હતી. તો આપણે આજે આ રેલવે લાઈનને શોધીશું, રેલવે સ્ટેશનની મુલાકાત લઈશું, બરાબર. ચાલો તમે મારા સાથે. જો આ છે સામે ચોપડા ગામ, લુણાવાડા ગોધરા હાઈવે. તો ટ્રક જાય અને હાઈવેની સમાંતર જ આ હતી રેલવે લાઈન. આપણું બાઇક પડ્યું છે અને આ જે રસ્તો જાય છે ચોપડાથી નવા મુવાડા ગામ તરફ જાય છે. અને જે સામે સીધો રસ્તો દેખાય એ છે લુણાવાડાની રેલવે લાઈન. આજે આપણે આ રેલવે લાઈનની મુલાકાત લઈએ અને તમને બતાવું કે રેલવેના ક્યાંક તો એના અવશેષો હશે જ. ચાલો. તો મિત્રો, આ જ રસ્તા ઉપર જે મેં તમને બતાવ્યું હતું કે આ રેલવે લાઈન છે, એ જ રસ્તા ઉપર ચાલતા લગભગ 1 કિલોમીટર હું અંદર બાઇક લઈને આવી ગયો છું. પણ હું એકલો હોવાથી બાઇક પર શૂટિંગ નથી કરી શકતો, બાઇક ઊભું રાખીને શૂટિંગ કરું છું. જો આ રસ્તા ઉપર મેં હમણાં તમને બતાવી દે રીતના છેક સુધી પથ્થર પડેલા છે. એક પહેલો અવશેષ આ છે રેલવેનો કે અહીંયા રેલવે લાઈન હતી અને આમથી આમ જાય છે, પાનમ નદી ઉપર બ્રિજ આવશે એનો. આ અહીંયા બાજુમાં છે પંચામૃત ડેરીનું ચોપડા દૂધ શીત કેન્દ્ર, બરાબર. હવે આપણે અહીંયાથી જઈએ રેલવે લાઈન શોધતા. આ શીત કેન્દ્રના બાજુમાં જ આ રસ્તો જાય છે. ક્યાંક રેલવેનો પિલ્લર કેવું હોવું જોઈએ અહીંયા. ભલે બધું ઉખાડી દીધું પણ ક્યાંક તો કશુંક મળશે જ આપણને, કેમ કે રેલવે લાઈનની અંદર પિલ્લર ને એવું બધું બહુ હોય છે. જો પથ્થર તો જોવા મળે જ છે છેક સુધી રસ્તામાં. થોડુંક સ્ટ્રક્ચર પણ જોવા મળશે તમને રેલવે લાઈન જેવું. અહીંયા બે બાજુ ખાડા જેવું છે અને વચ્ચોવચ્ચ જે રેલવે લાઈન માટે જમીન સમતલ કરીને જે ઊંચો પાળો કરવામાં આવે છે એ છે. આ આખું રેલવે લાઈનનો પાટા માટેની પાળો બનાવેલો છે. જુઓ, દેખાય છે બે બાજુ ખાય, આ બાજુ. જો મિત્રો, આખો રેલવે લાઈનનો પાળો છે અને અત્યારે એની બાજુમાં નવું અત્યાધુનિક મુક્તિધામ બનાવેલું છે, ચોપડા ગામનું છે. બહુ જ સુંદર છે, અંદરથી પણ જોવાલાયક છે. મરી ગયા પછી તો ઘણા પણ જીવ પણ અત્યારે જોવા જેવું બનાવી દીધું છે. ચાલો મિત્રો, આજે આપણે રેલવેની મુલાકાત કરીએ. રેલવે લાઈનની શરૂઆતમાં તમને બતાવ્યું ત્યારે બરાબર લાગતું નહોતું કે રેલવે લાઈન અહીંયા હશે કે નહીં, પણ અત્યારે જુઓ કમ્પ્લીટ રેલવે લાઈન હવે દેખાવા લાગી છે. અને સામે દૂર મને રેલવેનો પિલ્લર પણ જોવા મળ્યો, એ તમને બતાવું. જો મિત્રો, દેખાય છે તમને રેલવેનો પિલર?
ચાલો. અને મિત્રો એક ખુશખબરીની વાત એ છે કે અત્યારની વર્તમાન સરકારના પ્રયત્નો અને આપણે પંચમહાલ સીટના સંસદ સભ્યશ્રીના પ્રયત્નોના ફળરૂપે હમણાં એક ન્યૂઝ અને એમનો લેટર પેડ વાયરલ થયેલો કે ભાઈ આ રેલવે લાઇનને ફરીથી શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જો આ રેલવે લાઇનનો પિલર છે, એના ઉપર લગભગ લખ્યું છે 39. દેખાય છે મિત્રો તમને? 39. હવે તો કમ્પ્લીટ સ્ટ્રક્ચર દેખાવા લાગ્યું છે. આ રહ્યા જુઓ રેલવે લાઇનના પથ્થર પણ છે, હજુ સુધી એવા ને એવા જ છે લાગેલા. તમને કોઈને દેખાઈ શકતા હોય તો આ રહ્યા બધા પથ્થરો આ રેલવે લાઇનના જ છે. અને આ રહ્યા જુઓ 39 નંબરનો પિલ્લર. અને મિત્રો મારા અંદાજ પ્રમાણે હું કહું છું ત્યાં સુધી કે અહીંથી ગોધરા પણ 39 કિલોમીટર જ થાય છે, લુણાવાડાથી 40-39. તો કદાચ આ ગોધરાનું અંતર બતાવવા માટેનો પિલ્લર હોઈ શકે. તમે જુઓ જૂના સમયનું બાંધકામ હજુ પણ આ કેટલું મજબૂત છે. ગોધરા 39. જોઈ લો મુક્તિધામ ચોપડાની એક ઝલક બહારથી. અને આપણા રેલવે લાઇનની પણ ઝલક. અને જુઓ મિત્રો, હવે આપણે ચાલતા ચાલતા છેક પાનમ નદીના કાંઠે આવી ગયેલ છીએ. આ રેલવે લાઇનના પથ્થરો રહ્યા, એનું સ્ટ્રક્ચર આખું રેલવે લાઇનનું. અહીંયા ઝાડી જોખા અને કાંટા બહુ છે, પણ આપણે છેક સુધી જઈએ. જુઓ મિત્રો, આ રહ્યો રેલવે પુલનો પ્રથમ પિલ્લર નદીથી દૂર. અને આ રહ્યા સામે છેક સુધી પાનમ નદી ઉપર આવેલ રેલવે બ્રિજના પિલર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, લગભગ 16-17 જેટલા છે. અને આ નીચે રહી પાનમ નદી. આ રહ્યો ગોધરા લુણાવાડા હાઈવે, એનો બ્રિજ વાહન વ્યવહાર માટે. અને આ રહ્યો આપણો પાનમ પુલ, પાનમ રેલવે બ્રિજના પિલ્લર. અહીંયાથી ઉપરથી પણ બ્રિજ ઉપરથી પણ રેલવેના પાટાને બધું ઉખાડી લેવામાં આવ્યું છે. હવે મિત્રો હું તમને પહેલી બાજુ જઈને પણ આનો વ્યૂ બતાવીશ. આજે રજા છે ને, આજે આપણા રેલવેની મુલાકાત આખી પૂરી કરવાની છે આપણા બ્લોગમાં. તો મિત્રો બન્યા રહેજો મારી સાથે. આપણે આજે આખી રેલવે લાઇનની મુલાકાત પૂરી કરશું. પેલી નદીના પેલી બાજુ જઈને પણ તમને હું બતાવીશ, અને રેલવે સ્ટેશન પણ બતાવીશ લુણાવાડાનું, જે જયસિંગપુર મુકામે આવેલું છે. બરાબર છે? તો મારી પાછળથી આખો પાનમ રેલવે બ્રિજનો વ્યૂ. આ બાજુથી જે લાઈન આવે ગોધરા બાજુ જાય. બરાબર? આ ગોધરા બાજુ, અને મારી પાછળ જે દેખાય એ લુણાવાડા. મિત્રો કેટલું મજબૂત બાંધકામ છે. આટલા વર્ષો પછી પણ હજુ સુધી એવા ને એવા અડીખમ ઊભા છે આ બધા પિલ્લર. પાનમ રેલવે પુલનો વ્યૂ. ઓમ શિવ શિવ. સ્મશાન છે. અને જુઓ નીચેથી આ રહ્યો પાનમ રેલવે બ્રિજનો વ્યૂ આખો. તો મિત્રો હમણાં થોડીક વાર પહેલાં આપણે નદીના સામા કાંઠે હતા. અત્યારે આ બાજુ લુણાવાડા સાઈડ આવી ગયા છીએ. જો અહીંથી પણ રેલવે બ્રિજના પિલ્લર એવા ને એવા કમ્પ્લીટ દેખાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16 જેટલા છે. અને અહીંયા એની સમાંતર આ જાય છે રેલવે લાઇન. બરાબર છે? આજે લુણાવાડા ગોધરા હાઈવે ઉપર આવેલો HP પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપની સામે આ બાજુ છે જયસિંગપુર રેલવે સ્ટેશન.
તો મિત્રો લુણાવાડા HP પેટ્રોલ પંપની સામે જે સીધો પૂર્વ દિશામાં રસ્તો જાય ગોમતી મિલના જોડે એ રસ્તો જાય છે સીધો જયસિંગપુર, બરાબર. અને અહીંયા જ જયસિંગપુરમાં સામે છે રેલવે સ્ટેશન. જો મિત્રો આપણે આવી ગયા છીએ. આ આખો એરિયા જે દેખાય આ બધું જ છે લુણાવાડાનું જે તે સમયનું કાર્યરત હતું એવું રેલવે સ્ટેશન. જો આ જયસિંગપુર ગામ છે અને અહીંયા જતું રેલવે સ્ટેશન. આ રહ્યું બોર્ડ જયસિંગપુરનું, આ રહ્યું રેલવે સ્ટેશન. તમને તકલીફ આલી? તમને તકલીફ આલી થોડી? તો મિત્રો આ છે લુણાવાડા રેલવે લાઇનનો રસ્તો. જુઓ એક ભાઈએ મને બતાવ્યું કે અહીંયા આ બાજુ આગળ બોર્ડ પણ છે અને આખી રેલવે લાઇન છે. આખી રેલવે લાઇન જ છે, બોર્ડ જોવા નથી મળતું ક્યાંય. લગભગ 200-300 મીટર ચાલ્યો પણ બોર્ડ જોવા નહીં મળતું. તો મિત્રો આ રહ્યું લુણાવાડાનું જયસિંગપુર ખાતે આવેલું રેલવે સ્ટેશન. અત્યારે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અંડરમાં છે. અહીંયા જો નર્સરી થઈ ગઈ છે, નર્સરીના રોપા તૈયાર કરવામાં આવે છે. પણ સામે જે દેખાય આ મકાન છે લુણાવાડા રેલવેનું મુસાફરખાનું. એક ભાઈએ હાલ જ મને જણાવ્યું કે એ મુસાફરખાનું હતું. જો આ પણ રેલવેનું જ મકાન છે. એ વખતનું જૂનું બાંધકામ હજુ એવું ને એવું છે, મજબૂત. અવાવરું જગ્યા છે એટલે સાપ કે એવું હોઈ શકે, એટલે આપણે બહુ વધારે અંદર ડીપમાં નથી જતા. આ પણ રેલવે ડિપાર્ટમેન્ટનું જ કોઈ મકાન છે. આ પણ એની ઓફિસ છે રેલવે ડિપાર્ટમેન્ટની. બીજી, આ ત્રીજી, સામે ચોથી. કોઈ બોર્ડ દેખાતું નથી. જો મિત્રો ચાલો હવે આગળ મુસાફરખાનું બતાવો. હા, તો મિત્રો આ છે રેલવેની ટિકિટ બારી. અહીંયા આછા અક્ષરે તમને દેખાય છે બુકિંગ વિન્ડો ઓપન. બહુ જ આખું લખાણ છે. પણ ટિકિટ બારી ખુલવાનો નિયત સમય, खिड़की खोलने का, बाहर अंदर. મિત્રો આખું રેલવે સ્ટેશન છે લુણાવાડાનું. અહીંથી આ રેલવે લાઈન આવતી. આ બધું જ રેલવેનું મકાન છે. મિત્રો આ પણ રેલવેનું જ મકાન છે. અત્યારે તો આમાં ભેંસો બંધાય છે, ઉકાળો થઈ ગયો છે.
ખરીદેલો રેલવેની ટિકિટ વિન્ડો. ચાલો મિત્રો, આ હતું લુણાવાડા રેલવે સ્ટેશન.